નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતની ઉમરા પોલીસને સફળતા મળી છે. પોલીસે આંતરરાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગ 3 ઈસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બેંકમાંથી ચીટિંગ કરતા લોકોને પકડવા બેંકમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઈરાની ગેંગ બેંકને ટાર્ગેટ કરતી હતી. ગેંગના માણસો બેંકમાં પહેલેથી જાળ બિછાવી રાખી એકલ દોકલ વ્યક્તિને કોઈને કોઈ વાતમાં ભોળવી ચીટિંગ કરતા. આ દરમિયાન પોલીસે બેંકમાં વોચગો હતી ત્યારે ચીટિંગ કરતા ઈસમો આવતા ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ કબજે કરી ત્રણેયની પૂછપરછ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેઓના અલગ શહેરના 5 ગુનાઓ ઉકેલ્યા હતા. પોલીસે મહેસાણા, પાલનપુર અને બનાસકાંઠા અને સુરતના ગુનાને ઉકેલ્યા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.